કાકા કયું ગામ છે? પાણીયા. અને ફળિયું કયું લાગે તમારું? પંચાયત વગેલા. પંચાયત વગેલા લાગે છે. તો તમારી શું સમસ્યા છે? સમસ્યા શું છે કે પાણી નથી આવતું. એટલે આ જે કૂવો બનેલો છે એ કૂવાનું કામ પૂર્ણ થયેલું છે? નહીં, નથી થયું. નથી થયું. તો ત્યાં સરકાર તરફથી તો આ કૂવાનું કામ પૂર્ણ બતાવેલું છે, તો તમને ખબર નથી આ કામ કૂવાનું પૂરું થઈ ગયું છે એવું? ના, અમે તો એટલું જાણીએ કે કૂવો ઊંડાણ કરવા માટે આવ્યા નથી, ખાલી મોઢું દેખીને આ કામ કર્યું છે. બરાબર છે. કેમ કે એ લોકોને 60 ફૂટ અંદર ઊંડો કરવાનો હોય છે, તો એ 60 ફૂટ ઊંડો કર્યો છે કૂવો? નહીં, નથી કર્યો. નથી કર્યો. અને તમારા અહીંના કૂવાથી તમારા ફળિયાની અંદર એક એક ઘર પાણી પહોંચાડવાનું હોય છે, તો એ પાણી બધાના ઘર સુધી પહોંચે છે કે નથી પહોંચતું? નથી પહોંચતું. પાઇપો અહીંયા તૂટી ગઈ, એક જ લાઈન ચાલે છે, આ બાજુ આવે છે 8-10 ઘરોમાં, 2-3 ઘરોમાં આવે છે. હા, અને પાઇપો ત્યાં તૂટી ગઈ, ફાટી ગઈ. હવે અમને ખબર નથી આ કઈ કર્યું છે. જી, શું નામ છે આપનું? ડામોર વિજયકુમાર જસસિંહ. તો આ તમારા ફળિયાની અંદર જે કૂવાનું કામ સરકાર તરફથી પૂરું બતાવવામાં આવ્યું છે, એ કૂવાનું કામ પૂરું થઈ ગયું છે? ના, નથી થયું. ડાયરેક્ટ મોટર ઉતારીને મૂકી દીધું છે. બરાબર છે. 60 ફૂટ ઊંડો કરવાનો હતો, એ ઊંડો થઈ ગયો? બાકી છે? બાકી છે, નથી કર્યો. પછી પાણીની લાઈન નાખી હતી, જે ઘર નળ સે જળ યોજના છે, એ ઘરો સુધી પાણી પહોંચાડવાનું હોય, તો એ પાણી માટે તમારા કૂવામાંથી બધાના ઘર સુધી જે પાઇપ પહોંચાડવાની હોય એ પાઇપ લાગી ગઈ કે નથી લાગી? પાઇપ લાગેલી ખરી, પણ છે ને બધી લીકેજ થયેલી છે. અચ્છા અચ્છા, બધી લીકેજ થયેલી છે. ડુપ્લિકેટ હશે એવું. ઘરે પાણી નથી આવતું, 2-3 ઘરમાં આવે છે. અને આ કૂવાનું કામ લગભગ કેટલોક સમય થયો કામ પૂરું થઈ ગયું છે તમારા કૂવાનું? કૂવો તો ઘણો જૂનો હતો. જૂનો છે, પણ એ લોકોએ જૂનામાં બતાવી દીધું. અને ખરેખર જે 60 ફૂટ ઊંડો કરવાનો હતો એ ઊંડો નથી થયો. એ નથી કર્યો ઊંડો. જી.